નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયો લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત। વૃત્રાસુરનો વધ। બ્રહ્મ હત્યાના પાપથી ભય પામી ઇન્દ્રમાન સરોવરમાં છુપાયો। વ્યાસજી કહે, રાજન, આમ વૃત્રાસુરના સ્થાને દેવતાઓ વરદાન મેળવવાથી પ્રસન્ન થતા પહોંચ્યા અને કપટ કર્યું। મનમાં તેના પ્રત્યે અત્યંત ધૃણા થઈ અને તિરસ્કાર હોવા છતાં હસતા શહેરે વૃત્રાસુરના પોતાનો મિત્ર બનાવવા માટે મનાવી લીધો। દેવતાઓની વાત સાંભળી વૃત્રાસુર કહેવા લાગ્યો, મહાભાગ, ભીના કે સૂકા, પથ્થર કે ભયાનક, વૃક્ષ દિવસમાં કે રાત્રિના તમે દેવો સહિત ઇન્દ્ર મારો વધ કરે। આમ વૃત્રાસુરે શરત કરી કહ્યું, આ શરત તમને માન્ય હોય તો જ ઇન્દ્ર સાથે સંધિ મૈત્રી કરી શકાય, નહીંતર બીજા કોઈ કારણે સંધિ શક્ય નથી। વ્યાસજી કહે, રાજન, તે સમયે દેવતાઓ વૃત્રાસુરને કહ્યું, ઠીક છે, તમારી શરત અમને મંજૂર છે। ત્યારે ઇન્દ્રએ આવીને વૃત્રાસુરને બધી શરતો માન્ય રાખી અને વૃત્રાસુર ઇન્દ્રની તમામ વાતો ઉપર વિશ્વાસ કરવા લાગ્યો અને બંને વચ્ચે મિત્રતાની સુંદર વાતાવરણ સર્જાયું। ક્યારેક બંને નંદનવન સાથે જતા, ક્યારેક ગંધમાદ પર્વત ઉપર જતા। આમ પ્રસન્નતાપૂર્વક બંને ફરવા લાગ્યા। વસ્ત્રાસુર આ મિત્રતાથી પ્રસન્ન રહેવા લાગ્યો। ત્યારે કપટી અને શઠ એવો ઇન્દ્ર વસ્ત્રાસુરનો નાશ કરવા ઉપાયો વિચારતો હતો। એ કોઈ એવો અવસરની રાહ જોઈ રહ્યો હતો કે ત્યારે પોતાના મનની ઈચ્છા પૂર્ણ કરી શકે। એક સમય વૃત્રાસુર એકલો ફરતો હતો। તે સમુદ્ર કિનારે ઇન્દ્ર પર હતો। ત્યારે સંધ્યા સમય હતો। તે દિવસ પણ ના કહેવાય અને રાત્રિ પણ ના કહેવાય। ત્યારે ઇન્દ્ર વિચારવા લાગ્યો, આ દિવસનો અત્યારે જ વધ કરવો જોઈએ, પણ શસ્ત્ર ક્યું લઈ તેને મારવું, કારણ કે તેને તો અજય છે। આમ વિચારે છે ત્યાં જ ઇન્દ્રની નજર સમુદ્રમાં ઉઠતા મોજાની છતાં ફીણ ઉપર પડી અને તેને થયું, આ લોઢું નથી કે નથી લાકડું, આને સૂકું પણ ના કહેવાય તેમજ લીલું પણ ના કહેવાય। દૂરથી તે ફીણ કોઈ પથ્થરના ટુકડા જેવું ભાસતું હતું। તેને શસ્ત્ર પણ ના કહેવાય। કુતૂહલપૂર્વક એ ફીણને ઇન્દ્રએ પોતાના હાથમાં લીધું અને શ્રદ્ધાપૂર્વક મહાશક્તિ ભગવતીનું ધ્યાન કર્યું। ત્યારે મહાદેવી ત્યાં પધાર્યા અને ઇન્દ્રની ઈચ્છા સમજી જઈને તેમણે પોતાની શક્તિ તેમાં સ્થાપિત કરી અને ત્યાં ભગવાન વિષ્ણુ તો પહેલેથી જ વજ્રમાં પ્રવેશી ચૂક્યા હતા। ઇન્દ્રએ એ જ વજ્રને ચાર તરફથી તેમના સમુદ્ર મોજાનું ફીણ ફગાવીને ઢાંકી દીધું અને તે વજ્રયુક્ત ફીણને લઈને વૃત્રાસુર ઉપર ઘા કર્યો અને એ વાગતા જ વૃત્રાસુર તૂટેલા પર્વતની જેમ ધરતી ઉપર પકડાયો અને તેનું તે જ ક્ષણે મૃત્યુ થયું। આ દૈત્ય મૃત્યુથી ઇન્દ્ર અતિ આનંદ થયો। આમ પરાશક્તિના પ્રભાવવાળા ફીણથી ઇન્દ્ર વૃત્રાસુરનો વધ કરવામાં સફળ થયો, કારણ કે દેવીએ પહેલેથી જ તે દૈત્યની બુદ્ધિ ઉપર આવરણ રાખ્યું હતું। લોકો તો જાણી ગયા હતા કે વૃત્રાસુરનો વધ દેવીને હાથે જ થશે કે દેવી પ્રેરિત થશે। હે રાજન, વ્યાસજીએ જન્મેજયને કહ્યું ત્યારે વૃત્રાસુરનું જીવન લીલા સમાપ્ત થઈ ગઈ, પરંતુ વૃત્રાસુર બ્રાહ્મણ હતો, તેથી બ્રહ્મહત્યાના ભયથી તથા વૃત્રાસુરના વધથી ગભરાઈને ઇન્દ્ર અમરાવતી ચાલ્યો ગયો। મુનિગણોને પણ ભય લાગ્યો કે શત્રુનો અમે વિશ્વાસઘાત કરીને વધ કર્યો છે। વૃત્રાસુરનો ઇન્દ્ર દ્વારા વધ થયો તેવા સમાચાર જાણીને ત્વષ્ટાના નેત્રોમાં આંસુ આવી ગયા અને પોતાના મૃત પુત્રને અંતિમ સંસ્કાર કર્યા બાદ તૃત્વાશઠ મુનિએ અત્યંત શોક વ્યાપ્યો અને તેઓએ ઇન્દ્ર શાપ આપ્યો, જે રીતે ઇન્દ્રએ મારા પુત્રનો વિશ્વાસઘાત કરી અનેક પ્રતિજ્ઞાઓનું પ્રલોભન આપી કપટથી મારા પુત્રનું વૃત્રાસુરનો વધ કર્યો છે, એ જ પ્રમાણે ઇન્દ્ર તું પણ મહાદુઃખને પ્રાપ્ત કરીશ।
વૃત્રાસુરનો વધ થયા પછી સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. એ સમયે ઇન્દ્રની શક્તિ ક્ષીણ થઈ ગઈ. દેવતાઓ અને ઋષિઓનું ઇન્દ્ર ઉપર ધિક્કાર વર્ષાવતા કહેવા લાગ્યા કે ઇન્દ્ર બ્રહ્માધીત છે. પોતાની કીર્તિને નષ્ટ કરનારી આવી બધી વાતો નિંદા ઇન્દ્રના સાંભળવામાં પણ આવી હતી. વ્યાસજી કહે, જગતમાં સૌ કોઈ ઇન્દ્રના આ કર્મ ધિક્કારવા લાગ્યા. રાજન, જ્યારે સારો સમય ચાલતો હોય ત્યારે સૌ કોઈ પોતાના થઈ જાય છે, પરંતુ સંસારમાં મનુષ્યનો ખરાબ સમય આવ્યો, ભાઈ બહેન, માતા પિતા, મિત્ર કે પુત્ર સૌ કોઈ તેના દુર્ભાગ્યવશ તેનાથી દૂર થઈ જાય છે. જે કોઈ કર્મ કરે છે તેને જ તે કર્મનું ફળ ભોગવવું પડે છે. હે રાજન, જગતમાં નેતિ કીર્તિ નાશ પામે છે તેવા મનુષ્યના જીવનને ધિક્કાર છે. પોતાની પાસે ઐશ્વર્ય સાથે ઘણી બધી સિદ્ધિઓ હોવા છતાં ઇન્દ્રને પોતાના પાપ કર્મને લઈને ક્યારેક શાંતિ નથી મળતી. એવો એ પરમાત્મા ઇન્દ્ર ઠીક રહીને પોતે સભામાં પણ બેસી શકતો નથી. તે ભયથી વ્યાકુળ થઈ ગમે ત્યારે જોરથી શ્રાપ લેવા લાગતો તો વળી ક્યારેક મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડતા. ઇન્દ્રની આવી દશા જોઈને દુઃખી હૃદય ઇન્દ્રાણી કહેવા લાગ્યા, પ્રભુ, આપને ભયંકર શત્રુનો મરણનો શરણ થઈ ગયો અને હવે બીજો કોઈ શત્રુ અત્યારે તમારી સાથે છે. નહીં તો પછી આપ આટલા બધા વ્યાકુળ અને ભયભીત કેમ છો? ઇન્દ્ર કહે, દેવી, જો કે અત્યારે કોઈ પ્રબળ શત્રુ મારી સામે નહીં, તેમ છતાં મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે અને તેથી હું ભયભીત છું. હે રાણી, હું શું કરું? ઘરમાં કે બહાર મને ક્યાંય શાંતિ મળતી નથી. ક્યાં જાઉં તો મને શાંતિ પ્રાપ્ત થાય? પ્રિય, આ જ ચિંતાને લઈને મારું અંતઃકરણ જવાળાગ્નિથી ઘેરાઈ ગયું છે. રાજન, આમ ગભરાયેલા ઇન્દ્રને પોતાની પત્ની શશીને આમ કહીને માનવ સરોવર જઈને જળમાં એક કમળની ગંડલીમાં પ્રવેશ થતા ગયા. જળમાં છુપાયા છતાં તેમને સંતાપ દૂર થતો ન હતો. તેઓ સર્પની જેમ તરફડતા સમય પસાર કરવા લાગ્યા. વ્યાસજી કહે, રાજન, બ્રહ્મ હત્યાના પાપ કર્મના ભયથી જ્યારે ઇન્દ્ર સંતાપગ્રસ્ત થઈ ગયા, ચાલ્યા ગયા, ત્યારે દેવતાઓએ ચિંતા થવા લાગી. તેઓ વિચાર કરીને નહશ પામી ગયા અને ઇન્દ્રનું સ્થાન ગ્રહણ કરવા સમજાવી તેમની નિયુક્ત ઇન્દ્ર ઉપર પદ ઉપર કરી આટલું મોટું ઐશ્વર્ય પ્રાપ્ત થતાં નહુષના મનમાં રાજસી વૃત્તિ પેદા થઈ અને તેને એક અઘટિત વિચાર આવ્યો. તેણે ઇન્દ્રની પત્ની શશીના સર્વગુણ સંપન્ન હોવાની વાત સાંભળી. તેને મેળવવાની ઈચ્છા તેના મનમાં જાગી અને તેણે દેવતાઓના ઋષિઓનું પૂછ્યું, બતાવો, ઇન્દ્રાણી મારી પાસે આવતી કેમ નથી? દેવતાઓ, મુનિઓ, તમે સર્વનુમતે મને ઇન્દ્ર પદ આપ્યું છે, એટલે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હું છું, તો મારી સેવામાં તમે બધા શશીને મારી પાસે મોકલો. નહુષની આ દોષરૂપૂર્ણ માંગણીથી દેવો ઋષિઓ ગભરાયા અને શશી પાસે જઈને આ વાત કરી. આવી અપ્રિય વાત સાંભળી શશી બૃહસ્પતિ પાસે જઈને પહોંચ્યા. જય શ્રી કૃષ્ણ.